તો ગુડ મોર્નિંગ, જય માતા, જય શ્રી કૃષ્ણ મિત્રો. સ્વાગત છે મારા નવા અત્યારે 8 વાગ્યા છે. એટલે એકદમ ફ્રેશ થઈને ચા નાસ્તો કરી લીધો અને અમને બ્લોગ ચાલુ કર્યો છે. વિડીયોમાં બનાવી દીધો. મોટર મિલી પડશે તો તું કહું છું નહીં આવ્યો શાક થઈ ગયું છે. થઈ ગયું કોણ બળી દીધું? બમેડા બમેડા રાધે રાધે જો નહીં ધોઈને તૈયાર થઈ જાવ. આજ તો મંદિરે જવાનું છે તમારે. ઓ નહીં ધોઈને તૈયાર આપણ જો તો ખરા જા. આને તો કોણ આને તો ચાલશે. હું ના ઉડાવું એવું કોને કીધું પાછું? શું કીધું? ચાલો હેડ ને કા ત્યાં કીધું નવડાઈ જા. હા હવે હવે રોટલા લુલી કાજુ રોટલા કાઢો ફરે પછી પછી હજુ વાર છે તો ઘણી વાર છે. હા તમે તો રમો રમો તો દિયાળો પછી આપણે નાહી છીએ નોકરી. તારા વરસાદ ચાલુ થઈ ગયેલો. છઠ્ઠો ચાલે છે. घेऊन जाईन पण कोई नाही વાર છે. વારે તો રોટલા થઈ ગયા. થઈ જાય ટિફિન ઠંડુ કરી દે પણ જરા ગરમ ગરમ કરી દઉં છું. એટલે ખાઈ જવાનું ગરમ પણ તો મેં થેલાની ઠંડા ને કયા હતા મળીએ. શાક શું કરવાનું કાલે બાઇક ધોઈને આજ તો વરસાદ પડ્યો એટલે હતું નહીં. જાણે જાણે બાઇક ધોઈને તાણા ઉતરાય. તો મિત્રો હાલ 8:30 વાગ્યા છે. આપણે અહીંયા છે પોરી પણ બાઇક આપણું અહીં ગયેલું છે અને આ બાજુ પ્લાન્ટ ચાલુ થઈ ગયો છે. ગાડીઓ ગઈ છે માઇસમાં. તો હવે આપણે પોરી પર આવી ગયા છીએ. બાલી ચા નાસ્તો કર્યો બધા અમે પણ પેલું શું કે આપણે 8 વાગે બ્લોગ ચાલુ કરે બરાબર. ચા નાસ્તો કરી લીધેલો. દૂધી ટિફિન બનાવી દીધેલું. દૂધી રોટલા કરતી હતી. મમ્મીને પપ્પાને પ્રિયા નમુને ઉર્વિનને રમાડતેલો. થોડી વાર હું બેઠો અને પછી આવતા રહે આપણે પોરી પર. તો મમ્મી આજે પાડી કહેતી હતી કે મારે જવું છે રાખડી પડવા. પાછી કાલે આજ જશે ને તો કાલે આવશે કે તો પરમ દિવસ પાછા બધા આવશે આપણી બીજાનો બરાબર. તો ચાલો આપણે પોરી પર પહોંચી ગયા છે. આપણે આપણું કામ કરીએ અને બેસી જઈએ હવે ખુરશીમાં બરાબર. આ ટિફિન ટિફિન કાઢીને પણ મેળ્યું છે અને મળીએ સીધા બપોરે કાં તો છે બરાબર. તો મિત્રો હાલ 6:45 વાગ્યા છે અને આપણે સવારમાં પોરી પર આપણે સીધા અત્યારે મળીએ છીએ. અને આજે ખુશખબરી છે અને વધતા કે આજે જે જવાની જે વાર છે બરાબર. પ્લાન્ટ બાંડ જે બંધ થશે હવે. તો ચાલો મળીએ. ખૂબ ખૂબ આભાર તમારો. બસ આવી રીતે સપોર્ટ કરતા રહેજો. કઈ નહીં જી હે ખાવા શું બનાવે છે? મગ. ઓહો આજે ગેસ કેમ ખાય છે મને જેવું છે. જેલી રેગલી ના બુધી રેડ સ્ટાફ બનાવીને જવાનો આઈનો સુપુર 5 મિનિટ એંગલ આવું વો ફોન જોઈ છે. એ પડે કોણ આગળ પડે કો તમે એ મત તો પડે કો ખાય હે હે. તો મિત્રો હાલ 9:30 મિનિટ થઈ છે. મતલબ 9:30 થવા આવ્યા છે અને આપણે નીકળી ગયા છે ખેતરમાં. જો થોડી વાર બેઠા ને ભાઈ નીકળી મળીએ ખેતરમાં. થઈ તો હાલ આપણે ગયા ખેતરમાં અને ચલો ખાટલો બાટલો કાઢીએ માહિતી બરાબર. પડ્યું ડબ્બો નબો બધું
ખાટલો બાટલો ખાલી લે પછી મળીએ આગળ. તો મિત્રો હાલ આપણે ખાટલો બાટલો પહોંચી દીધો અને બેઠા છીએ બરાબર. ડબલું ઓલું પાસવાળું કરી દીધું બેઠા છીએ. તો ગાલી ખાઈ હોય ગયેલી અને મમ્મી પપ્પાને આવીને મતલબ ખેતરમાં ગયેલો ખાઈ પછી અમે ખાધું કોરી પરથી જણાય. પછી ઓરી હોઈ ગયેલી અને ઓરીને આજે ગયેલા આંગણવાડીથી તો મંદિરે થોડી ઘણી વાતો કરી જોતીને પછી આવતો હતો ખેતરમાં બરાબર. અને આજે આપણે પેમેન્ટ આવી ગયું. મને એમ કે ઉપાડું પછી કહું એમ તો કે અત્યારે પૈસા ઉપાડ્યા નહીં ને સવારમાં ઉપાડે એટલે ફોર્મ લાગી જાય ને આપણે. તો આજે મમ્મી જવાની હતી રાખડી બધવા મમ્માન તો પણ નહીં ગઈ તો કાલે જશે. તો ચલો મિત્રો આપણે આવી ગયા ખેતરમાં. આજે પવન મસ્ત છે અને 2 દાડા પછી રક્ષાબંધન છે. જુઓ પૂનમ બરાબર પવન ચાલુ છે. જો સારામાં સારું ને બેસ્ટમાં બેસ્ટ આપણે પ્લેટફોર્મ છે ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે અને યુટ્યુબ છે બરાબર. તો તમે 3 પ્લેટફોર્મ પરથી પૈસા કમાઈ શકો છો બરાબર. આ મારો અનુભવ છે ભાઈ. બીજા શું કરે આપણને ખબર નહીં બરાબર. કોઈ એમાં કોઈ ગેમિંગની અડ મેં કશું કર્યું નહીં અત્યાર સુધી. કોઈને ગેરમાર્ગે દોર્યાય નહીં. અને આપણે આપણા ખુદના કન્ટેન્ટથી પૈસા મતલબ કે એટલા બધા તો નહીં આવતા આપણે પણ એમ કે મહેનત કરીને તો નોકરી કરવાની અને પછી આ સોશિયલ મીડિયામાં કોમેન્ટ કરવાનું બરાબર. તો એ ખૂબ ખૂબ આભાર તમારો બધાનો. એકવાર દિલથી આભાર કરું છું બરાબર છે. તો મિત્રો હાલ વિડીયો આપણે પૂરો કરીએ. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને ચેનલમાં સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું કાલે નવા વિડીયોમાં. ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.